છું। નમસ્કાર પ્રવીણભાઈ સાહેબ. નમસ્તે. આપ જાણો છો કે આજે વિશ્વ પુસ્તક દિવસ છે, 23 એપ્રિલ. એટલે આપણે એવું વિચાર્યું કે સમાજમાં પુસ્તકનું શું મહત્વ છે એના વિશે થોડી વાતો કરીએ. બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ કહેવાય છે. ત્યારના આપણા વેદ, ઉપનિષદ, આરણ્યકો અને એના દ્વારા જે આપણો સાહિત્ય, આપણી પાસે વારસો છે, એના દ્વારા આપણે અત્યાર સુધી સંસ્કારોને ટકાવી રાખ્યા છીએ. વિશ્વની ઘણી સંસ્કૃતિ આપણે જોઈ અને આથમતી પણ જોઈ, ઉગતી પણ જોઈ. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં કંઈક એવું તત્વ છે કે હજુ સુધી સરસ મજાની ખીલખીલાટ છે અને આપણે સંસ્કારી જીવન જીવી રહ્યા છીએ. તો આપણે એમાંથી કોઈ એવું પુસ્તક વાંચ્યું છે જેના દ્વારા આ સંસ્કારનું ઘડતર થઈ શકે છે? એના માટે આપ કંઈ કહીશો? આપણે હમણાં જ વાત કરી કે 4 વેદ અને આ સિવાય મહાભારત, રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા. મારે ખાસ કરીને આ પુસ્તક પ્રત્યે વધારે છે. અને બીજું કે પ્રકૃતિ સાથે જે જોડાયેલો હોય પુસ્તક, મને નેચરલ એવી વધારે ગમતું હોય છે. જે લોકો પણ એવા, એમને જે વ્યક્તિત્વ, પ્રકૃતિ એકદમ નિખાલસ હોય કે એમની સાથે આપણે બેસીએ તો આપણને આનંદ આવે. આવા લોકો સાથે વધારે રહેવાનું પણ થતું હોય છે. આવા પુસ્તકો પણ ગમતા હોય છે. મેં હમણાં વાત કરી કે ટૂંકી વાર્તા જે લેખ હોય, આમ તો ઘણા બધા લેખકો સાથે પરિચય વાંચવાનું પણ થયું છે. ખાસ કરીને ડોક્ટર વીજળીવાળા, હા, બરોબર. એમના જે વાર્તાઓ હોય છે, ટૂંકી વાર્તાઓ એકદમ ટૂંકી વાર્તા, અને છેલ્લે જેમ વાર્તાનો વળંક આવી જાય અને આપણને જેમ સ્પર્શી જાય, આવા પુસ્તકો વધારે વાંચવાનો હું પણ આગ્રહ રાખું કે આવા પુસ્તકો વાંચવા જોઈએ. હાઇકુ પ્રકાર છે, આપણે હાઇકુ કાવ્ય પ્રકાર છે, જાપાનથી આવેલો છે. પણ આપણે ત્યાં કહેવત છે કે છેલ્લી પેજ જેટલી ટી આવે એટલી બધી હૃદયસ્પર્શીઓ કે આખા વાતાવરણ હોય આખું ફેરવાઈ જાય છે, આપણને હૃદયને સ્પર્શી જાય છે. એવી કેટલીક વાર્તાઓ પણ છે. એક વાલજીભાઈ પટેલની વાતો છે. વાલજીભાઈ બહુ સહજતાથી વાતો કરી છે. આવા ઘણા પુસ્તકો છે. આપણે ઘણો બધો અભ્યાસ કર્યો છે. પણ આપણે મારો આશય અત્યારે વૈદિક સંસ્કૃતિ વિશે થોડીક વાતો જાણીએ. આપણે તો સમાજ સુધી વાતો કરીએ કે ભાઈ આપણે આપણા વેદ, ઉપનિષદ અસલ ના વાંચી શકીએ, પણ એના દ્વારા જે કંઈ સર્જન થયું છે, નવા સાહિત્યકારો એનો અર્ક લઈને જે સર્જ્યું છે, એની કેટલીક વાતો આપ કરશો તો અમને ગમશે. સાહેબ, ભારતીય સંસ્કૃતિ છે, આપણો હિન્દુ ધર્મ છે, બરોબર છે. હિન્દુ ધર્મ એટલે સંસ્કૃતિ સાથે જોડાયેલો રહેવો જોઈએ. હવે ધીમે ધીમે અમુક લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા હોય છે કે દાખલા તરીકે કોઈનો જન્મદિવસ હોય તો મીણબત્તી, ફૂંક મારવી, બરોબર. પણ આપણે હિન્દુ સંસ્કૃતિમાં આવું નથી. દીપ પ્રાગટ્ય કરવું, બરોબર. સાથે સાથે મંત્રોચ્ચાર કરવો, જેમ કે ગાયત્રી મંત્ર છે. આપણે કોઈ પણ મંત્ર બોલી શકાય હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા, પણ ગાયત્રી મંત્ર સાથે વધારે અનુસંધાન જોડાયેલું છે. આવી ઘણી બધી વાતો છે કે સવારે આપણે હિન્દુ સંસ્કૃતિમાં સવારે વહેલા ઉઠી અને સવારમાં પહેલા પ્રભાતિયા ગવાતા. હા, એ આપણે સાહિત્ય સાથે એકદમ જોડાયેલું છે, બરોબર. હા, કંઠી ચલાવતા. તો પ્રભાતિયા એ માત્ર ગાવા પૂરતા ન હતા. એ પ્રભાતિય સમજણ આપતા હતા કે પ્રભાતિય દ્વારા આખું સવારનું જે વાતાવરણ છે ને, એકદમ પ્રકૃતિમાં એકદમ સૌંદર્ય, એનું આપણને માહોલ અનુભવ થાય, બરોબર ને. અને સવારે વહેલા ઉઠી અને ચાલતા જતા હોય એ વખતે પણ એમના વિચારો સારા હોય. એટલે આપણે પ્રભાતિઓ યાદ આવે છે. જાગને જાદવા કૃષ્ણ તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. ધ્યાન એટલે ગાય એવો અર્થ છે, પણ ધ્યાન એટલે આપણી વૃત્તિઓ પણ કૃષ્ણ ભગવાન આપણો આત્મા છે, અને આત્મા જ્યારે વૃત્તિઓમાં પ્રવાહી જાય છે ત્યારે જો પવિત્રતા જળવાય તો આપણું જીવન સાર્થક બને. બીજી વાત કરીએ કે હિન્દુ સંસ્કૃતિની, તો આપણા હિન્દુ સંસ્કૃતિ યજ્ઞનું પણ ખૂબ જ મહત્વ છે, બરોબર. તો આ જે યજ્ઞ હોય, યજ્ઞ માત્ર કરવા ખાતર નહીં, પણ યજ્ઞ દ્વારા જે વાતાવરણ પવિત્ર થાય છે, અને યજ્ઞ દ્વારા આપણે અંદર પણ એના વિચારો શુદ્ધ થતા હોય છે. તો આ ભારતીય સંસ્કૃતિ સાથે આ યજ્ઞ છે, સવારે જે આપણે પ્રભાતિયાની વાત કરી, આ બધું સીધી રીતે જોડાયેલું છે, અને એની સાથે જોડાયેલું આપણે પણ રહેવું જોઈએ. સાચી વાત છે. એટલે આપ એમ કહેવા માંગો છો કે રામાયણ, ગીતા, ભાગવત, આ બધા કૃતિઓ આપણે વાંચવી જોઈએ, અને વાંચીને એનાથી અમલ કરીને આપણા જીવનને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રવીણ સાહેબ, મેં આપને એક અમુક જાણવા માંગુ છું આપણી પાસેથી કે ગીતા વિશે તો ઘણા સાહિત્યકારોએ ઘણું બધું લખ્યું છે, ઘણા વિવેચકોએ, ઘણા સંતોએ. આપ પણ એમાંથી કંઈક અર્ક કાઢીને લખો છો, તો આપને ગીતાના કોઈ 1-2 પ્રસંગો એવા જીવન સ્પર્શી હોય એનું વર્ણન કરી શકશો? હા, શ્રીમદ ભગવદ્ ગીતા જ્યારે એમનું લખાયું હોય છે તો આપણને પણ નવાઈ લાગે, આશ્ચર્ય થતું હોય છે કે આ પુસ્તક કેવી રીતે રચાયું છે. હા, બરોબર. હા, મહાભારતના યુદ્ધ વચ્ચે. પણ એમાંથી જે આપણે લેવાનું છે, જે બોધ લેવાનું છે, બરોબર.
એમના જે અધ્યાય છે 18 અધ્યાય, એમાં દરેકમાં અલગ અલગ રીતે 700 સમજાય. શ્લોકો. હા, 700 શ્લોકો છે. ખાસ કરીને મને જે સ્પર્શિત હતો એ કર્મયોગ સાહેબ. વાહ. હા, કે આપણે કર્મ કરવું જોઈએ, ફળની આશા રાખવાની નથી. ભગવાનને નજર સામે રાખીને કર્મ કરવાની વાત છે. ભગવાને તો આપણને વિચાર આપી દીધા, પણ કર્મ તો આપણે કરવાનું હોય. ભગવાને છેલ્લે કહ્યું હા, અર્જુનને કે મેં મારી વાત બધી કરી, તે જે પ્રશ્ન પૂછ્યા હા. એના મેં જવાબ તને આપ્યા, હવે તને યોગ્ય લાગે તે તું કર. કર. આવા શબ્દ વાપરે છે. એટલે ગુરુ તરીકે શિષ્ય ઉપર હાવી નથી થવાનું. આપણે શિક્ષક છીએ તો વિદ્યાર્થી સાથે આપણે જે જ્ઞાન છે એને તેના મગજમાં મૂકવાનું છે. મૂકવાની વાત છે. પછી એનું અનુકરણ કર એવો એને ફોર્સ કરવાનો નથી. એવી કેટલીક વાતો પણ અંદર આવે છે. આપણે સરસ મજાનો તમારો અભ્યાસ છે, એનાથી અમે ખુશ છીએ. તમારા ઘણા બધા લેખો અમે વાંચીએ છીએ, અને તમને આ લેખ લખવાનું પ્રેરણા ક્યારે મળી એ ખાસ? સાહેબ, હું લગભગ ધોરણ 8 ભણતો. એ વખત રખેવાળમાં આડી ચાવી ઊભી ચાવી આવતું, બરોબર ને? હા, ત્યાંથી આડી ચાવી એમાં જે શબ્દ ભંડોળ આવતો, ત્યાંથી લખવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે રખેવાળમાં અલગ અલગ લેખો આપતા. પછી રખેવાળમાં જે તરુણભાઈ અને વિક્રમભાઈ, હા, એ મારા અંગત મિત્ર છે. એમને મને એવું કહ્યું કે તમે એક કોલમ પસંદ કરો. એટલે હું દર સોમવારે સંવેદના કોલમ પસંદ કરતો. સંવેદના જે વિષય છે એ મારી જાતે મેં નક્કી કર્યો છે. સંવેદના એ વ્યક્તિત્વ સાથે આપણે જોડાઈ રહેવું, પ્રકૃતિ સાથે જોડાઈ રહેવું. સંવેદનામાં માત્ર કોઈ પણ એવા વ્યક્તિને આપી દેવું નહીં, કોઈ કહે અને આપવું એવું નહીં. મારે એ વ્યક્તિની મુલાકાત કરવી, મને લાગે કે એ વ્યક્તિનું પેપરમાં આપવા યોગ્ય છે તો જ આપવાનું. એની સાથે સાથે એવા કોઈ લેખ હોય, એવા કોઈ પ્રસંગ હોય, એ પણ સંવેદનો. ખૂબ અભિનંદન. હવે આપનું બાળપણ એના વિશે થોડી વાતો કરશું. હા, મારું બાળપણ જે આપણે સાહિત્યમાં મદદરૂપ થયા હોય એવા પણ એક બે પ્રસંગ અંદર મૂકશો તો ગમશે. મારું જે પ્રાઇમરી ધોરણ છે કાંકરેજ તાલુકાનું રતનગઢ ગામ છે. હું મારી નામની પાછળ પણ પ્રવીણ રતનગઢ જ લખું છું. મને એવી ઈચ્છા છે કે મારું ગામનું નામ પણ મારી સાથે જોડાયેલું રહેવું જોઈએ. પ્રાઇમરી ધોરણ રતનગઢ ગામ, બાજુમાં રવિયાણા ગામ, ખોડા ગામ, આ સિવાય થરા જવાનું થયું. અને વ્યવસાયિક શિક્ષણ લેવા મારે પલાસર કોલેજમાં પણ જવાનું થયું. ત્યાંનું આદર્શ સ્કૂલમાં શિક્ષક તરીકે હતું. મને આવા બધા જે પુસ્તક હોય છે કે આપણને જીવન સાથે જોડાયેલા હોય, આવા પુસ્તકો વાંચવાનો ખૂબ જ આગ્રહ છે. અને નાનપણથી તમારા બાપુજી પણ સારા સંસ્કારી અમારા પરિચય થયો છે. એમના ભજનો, એમનું કવિતા, એમનું સાહિત્ય ખૂબ સારું છે. અમારે દાદા હતા સખતાબા ભગત તરીકે ઓળખાય. હું સખતાબા ભગતની હાલ લગભગ 28 શ્રેણી મેં લખી દીધી છે. હા, અને સખતાબા ભગતનું જે જીવન હતું, જેમ જૈન લોકોમાં હોય એવું, કંદમૂળ ના ખાવા, ચાલતું જવું, બરોબર, રાત્રે ભોજન ન કરવું, રાત્રે પાણી પણ ન પીવું. સાહેબ, એ બિલકુલ ભણેલા ન હતા, પણ ધડક આખ્યાનો, પદ, ગરબીઓ, હા, એવું ખૂબ બધું એમને લખ્યું હતું. આપણે મેં વાંચ્યા, તમે ઘણા બધા એમના વિશે ગ્રંથ લખ્યા છે, લેખ લખ્યા છે. એટલે તમારું જીવન જે પેલું કહેવાય છે કે ગોવામાં હોય તો અવાડામાં આવે. પ્રવીણભાઈ સાહેબ, આપ વતનમાં ખૂબ બાળપણમાં સંસ્કારી તમારું જીવન હતું, આપણે વાત કરી. એનું તમે ઘણું બધું લખ્યું છે, એના બધા અમે જાણી શકીએ છીએ. પણ આપને એ છતાં પણ એ જે જગ્યાએ તમે નોકરી કરતા હતા, વ્યવસાય કરતા હતા, એમાંથી ડીસા આવવાનું ક્યારે બન્યું, કેવી રીતે બન્યું, એની થોડી વાતો. ડીસા આવવાનું મુખ્ય કારણ તો રખેવાળ સાથે હું જોડાયેલો હતો. અને રખેવાળમાં પછી એમણે મને એવી વાત કરી કે આપ સંપાદક તરીકે જો આવી શકતા હો તો આવો. પછી સંપાદક તરીકે હું ત્યાંથી અપડાઉન કરતો, બરોબર ને? પછી મને એવું થયું કે અહીં જ રોકાઈ દઉં. એટલે પછી ડીસા સ્થાયી રહેવાનું થયું. અહીં આવ્યા પછી ખાસ કરીને મને ગણિત વિષય, સાહિત્યની સાથે સાથે ગણિત વિષય ખૂબ ગમે છે. નવોદયનું ટીચિંગ જે ગણિત આવે છે ખૂબ અઘરું હોય છે. એ ધોરણ 5 માંથી ધોરણ 6 માં જવા માટે અત્યાર સુધી લગભગ 9 બાળકો મારા દ્વારા એમ કે પાસ થયા છે અને દોતીવાડા કોલેજમાં અભ્યાસ કરવા માટે ગયા છે. તો આ બાળકોને ટીચિંગ આપવું અને બાળકોની સાથે જોડાઈ રહેવું, મને સાહેબ ખાસ કરીને બાળક છે, અબોલ જીવ, આવો વધારે એમના પ્રત્યે વધારે લગાવ છે. અને બાળકોને જ્યારે ભણાવતા હોઈએ ત્યારે બાળક બની જવાનું, સાહેબ નહીં. બાળક ભણે અને બાળકની સાથે રહી અને બાળકને ભણાવો તો બાળક ભણી શકે છે. બાળકના વિચારો આપણે મેળવવા, આપણા વિચારો બાળકને આપવા, જે વિચારોની આપલે છે, આ દ્વારા બાળક શિક્ષણ મેળવી શકતો. બાળકને પ્રોત્સાહિત કરવાનું, જ્ઞાન મેળવવા માટે બાળકને મોટિવેશન આપવાનું તમારો ગુણ છે, ખૂબ મને ગમ્યો, ખૂબ સરસ. હવે તમે જ્યારે અહીં આવ્યા, વળી તમે જે લખતા હતા ત્યારે તમને કોઈ પ્રોત્સાહન આપતું હતું? હા, ખાસ કરીને અહીં ઉત્તર ગુજરાતમાં આપણા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય,
કનુભાઈ આચાર્ય મારે એકદમ અંગત રીતે હું એમની સાથે જોડાયેલો છું. જ્યારે જ્યારે સમય મળે, શનિ રવિ કે જ્યારે સમય મળે ત્યારે સાહિત્યના જે ગુરુ હોય ને, મારે જે જ્ઞાનના ગુરુ પરમ પૂજ્ય સંત શ્રી આનંદમૂર્તિજી મહારાજ સાણંદ તે છે, પણ સાહિત્યના લગતા જો મારા ગુરુ હોય ને તો સાહેબ કનુભાઈ આચાર્ય છે. કનુભાઈ આચાર્ય સાહેબ બેસવા માત્રથી એમની જે સકારાત્મક ઉર્જા આપણા અંદર જે આવે છે ને સાહેબ, એ ખૂબ અસર થાય. અને હા હા અને કનુભાઈ ની અંદર કેટલું નોલેજ આપ જાણો છો, બરોબર છે. ઘણા બધા પુસ્તકો, 60 થી વધારે પુસ્તકો લખ્યા છે, ઘણા સંપાદન કર્યા છે. અને એ આપણે જ્યાં આનંદમૂર્તિના પ્રિય શિષ્ય છે. આનંદમૂર્તિજી એમને ગુરુ કરીને બોલાવે છે સાહિત્યકાર તરીકે. અને આનંદમૂર્તિ ઘણી વાર કહે આયા હુઆ હૈ, કોઈ ઠहरा हुआ है, क्योंकि इनकी डहले पे उजाला है. એટલે સંસ્કાર ઘડતરની જ્યારે વાત આવતી હોય ત્યારે તમારું જે ચારિત્ર જોઈએ છે ત્યારે અમને લાગે છે કે તમે ખૂબ સારા સાહિત્યિક ગુરુ અને આધ્યાત્મિક ગુરુથી વણાયેલા છો. એના બદલે અમે તમને ખૂબ અભિનંદન આપીએ છીએ. હવે આ ભવિષ્યમાં શું આપનો પ્લાન છે? સાહેબ, ભવિષ્યમાં પુસ્તકોનું અત્યારે મારે બિલકુલ પુસ્તક બહાર પાડવું એવું નથી. મને ઘણા બધે કીધું. મેં અત્યારે સ પુસ્તકનું સંકલન કરી દીધું સાહેબ, સ પુસ્તકો. અને 400 થી વધારે અને સમયના કોલમમાં 400 થી ઉપર, દર સોમવારે જે કોલમ આવતી 400 થી ઉપર એમના લેખ આવી ગયા છે, ઓલરેડી આવી ગયા. પુસ્તકો સંકલન કરીને બધું એનું અનુક્રમણિકા આવી બધું જ બનાવી તૈયાર કરી. અત્યારે નહીં બહાર, અત્યારે ન બહાર પાડવાનું કારણ એ જ હોય છે કે અમુકને અંદર એવો ઈગો આવી જતો હોય છે કે મેં પુસ્તક બહાર પાડ્યું એટલે પૂરું થઈ ગયું. એટલે એ જ્યારે એનો ટાઈમ આવશે ત્યારે બહાર પડશે, બધું થશે, બરોબર. હા, અત્યારે મારે જિલ્લામાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ મહામંત્રની જવાબદારી મને આપેલી છે. અમે અત્યારે અલગ અલગ જે વિસ્તાર હોય ત્યાં જઈએ અને સાહિત્યનું સંવર્ધન કરીએ. નવા સાહિત્યકારો, નવા લેખકો, નવા કવિઓ કે જેમને આ પુસ્તક ગમે છે, સાહિત્ય ગમે છે, અને એમને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરીએ. આપણે તો ગમે ત્યારે પુસ્તક બહાર પાડીશું, આપણે બરોબર છે. પણ હા, જેમ કે તકજીભાઈ બારોટ, તકજીભાઈ મારે પણ એકદમ અંગત વડીલ મિત્ર, પરબતભાઈ છે. ઘણા સાહિત્યકારો બનાસકાંઠામાં ખેડાણ કરી રહ્યા છે અને તમે એમની સાથે રહીને તમે પણ ખેડાણ કરો છો, એ અમને ગમ્યું છે. પુસ્તક ન બનાવવાનું ભલે તમે માનતા હો કે અભિમાન આવે છે એવું નહીં વિચારતા, તમે તમારા સર્જનને યોગ્ય રીતે મઠારજો. ચોક્કસ અત્યારે જે સર્જન છે અને એમાં સંકલન કર્યું, એ સિવાય જે મીડિયા થ્રુ ફેસબુક છે, બરોબર, અને વોટ્સઅપ છે, એમાં લગભગ પ્રચાર પ્રસાર થતો જ હોય છે. પણ એને જે બનાવવાનું હોય એનો જ્યારે સમય હશે ત્યારે બનશે. અને મારું જે લખાણ છે બધા લોકો વાંચતા હોય છે, એવી રીતે એનો જાહેર પ્રચાર પ્રસાર થતો હોય છે. માત્ર વાંચવા માટે નહીં, એની અંદરથી કંઈક શીખે, કંઈક બોધ મળે. એટલે કોઈ પણ સાહિત્યકારો હોય, સંગીતકારો હોય, ચિત્રકારો હોય, એ કૃતિ જ્યારે પોતે રજૂ કરે પછી એને પ્રોત્સાહન આપનાર કોઈ મળે તો એને વધારે બળ મળે. મારી સાથે સાહેબ ખાસ કરીને હું ડીસા રહું છું. અત્યારે ડીસામાં કનુભાઈ આચાર્ય તો ખરા જ, એ સિવાય ભગવાનભાઈ બંધુ, કે ભગવાનભાઈ બંધુ પોતે પુસ્તક બહાર નહીં પાડ્યું સાહેબ, પણ બીજાને મદદ, બીજાને પીઠ થાબડવાનું કામ ભગવાનભાઈ બંધુ કરી રહ્યા છે. એવા આપ શ્રી નાથાભાઈ, એક ચંદુભાઈ એટીડી, આવા ઘણા બધા એવા લોકો છે મારા સાહિત્ય કલા સંઘ સાથે જોડાયેલા. આવા લોકો જે છે એ મને પણ ખૂબ પ્રોત્સાહન આપે છે. મારી સાથે સાથે એવા જે લોકો છે એમને પણ પ્રોત્સાહન આપવાનું આ કામ કરે છે. સંસ્કૃતિ આપે ભગવાનભાઈ બંધુ. આપણે જ્યારે પુસ્તકોનું સર્જન કરવાનું હોય કે સાહિત્ય કૃતિઓ એને હાઇલાઇટ કરવાની હોય, કંઈ પણ ખર્ચની વ્યવસ્થા કરવાની, બધું આયોજન કરવાનું, ભગવાનભાઈ બંધુ ખૂબ આદર્શ સંગઠક છે, સારા ઉદ્ઘોષક છે અને ખૂબ લાગણીથી આપણી સાથે વર્તે છે અને પ્રોત્સાહન આપે છે. એમને તમને પણ બળ આપ્યું, મને પણ બળ આપેલું છે. આપણે બધા એમને આભારી છીએ. હવે તમારે ભવિષ્યમાં ધારો કે પુસ્તક નથી બનાવવું એમ તમે ઈચ્છતા હો, પણ છતાં મારી ગણતરી 1-2 પુસ્તક બહાર પાડજો. અને પછી તમે પુસ્તકો બહાર પાડ્યા પછી તમારા જીવન દ્વારા તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? હા પ્રવીણભાઈ સાહેબ, આપે તો પુસ્તકો લખ્યા છે, પણ એના પહેલા આપણે કઈ પુસ્તકો બીજા પણ વાંચ્યા હશે. કારણ કે ધાર્મિક પુસ્તકો આપણે વાંચીએ કારણ કે તમે સંસ્કારી પરિવાર, પણ એના સિવાય બીજા કોઈ આઈ કે વીજળી વાળાનું આપણે નામ આપ્યું, કે બીજા કોઈ સાહિત્ય તમે વાંચ્યું હોય જેનું એના દ્વારા તમારા જીવનમાં પ્રભાવ પડ્યો એવા કઈ 1-2 લેખકોનું નામ આપશો? ખાસ કરીને ગુજરાતનો નાથ, સત્યના પ્રયોગો, બરોબર, આવી આત્મકથા કે જેમને પછી પાટણની પ્રભુતા, બરોબર, કે આવા જે પુસ્તકો છે એમને માત્ર એમની જે જીવનશૈલી થઈ ને એ સિવાય એમનું જે અંદર જે સાહિત્ય જે દોડ્યા, ઝવેરચંદ મેઘાણી જે આપણે વાત કરી, ઝવેરચંદ મેઘાણી અલગ અલગ વિસ્તારમાં ફરતા, હા, મને એવું વધારે ગમે છે કે અમે અલગ ફરવું અને ત્યાં દેખાય લખવું,
કનુભાઈ સાહેબ હા, મને આવું વધારે ગમે છે. ટેબલ વાર્તાઓની સાહેબ, ટેબલ વાર્તાઓ. અને મને સાહેબ પોતે અનુભવ થાય છે કે હું લખ્યા પછી જયારે લેખ વાંચું મને આનંદ થાય છે કે કેવી રીતે લખે. એટલે આ કંઈક કુદરતી રીતે થતું હોય છે. સાહિત્યની સાધના છે. હા હા તમે જયારે લખવા બેસો છો ત્યારે જેમ સાધનો ડૂબી જાય છે હા, તેમ આપણે આજુબાજુનું વાતાવરણ ભૂલી જઈએ છીએ. બીજું સાહેબ કે દાખલા તરીકે મારું કામ શૈક્ષણિક કાર્ય છે, બાળકોને ભણાવવું. પણ જ્યાં સુધી એક ટોપિક થોડુંક એક વિચાર ઉપર ન લખાય ત્યાં સુધી ચેન ન પડે. અને એ લખાયા પછી જે મને આનંદ આવે છે, એમ કે થાક ઉતરી જતો હોય એવું થાય. આ ઘણા બધા લેખકોને સાહેબ આવું થતું હોય છે. બિલકુલ સાચું. હા હા સાચા લેખકનું થતું હોય. હા, એટલે એક પ્રકારનો આનંદ, અને એ આનંદ એનું મૂલ્ય નહીં થતું હોય સાહેબ. થાક ઉતરી જાય. હા, અને થાક ઉતરી જાય. આ એક આનંદ મહેસૂસ થાય સરસ. કે આ જે રૂપિયા દ્વારા પણ આ આનંદ, આ આપણને ખુશી નથી મળતી. ખૂબ સરસ વાત થઈ. આપણે એ પણ વાત કરી કે આપણા માનસિક ઘડતર થાય છે પુસ્તકો વાંચવાથી. પછી પુસ્તકો વાંચવાથી આપણે નવી બધી માહિતી જાણી શકીએ છીએ. અત્યારે તો મોબાઈલમાં એટલી બધી આવે છે માહિતી, જ્ઞાન આવે છે કે દુનિયા મેરી મુઠ્ઠી મેં એમ લોકો કહી શકે છે. એટલે આ જે મોબાઈલના પ્રભાવથી વાચકો ઉપર પુસ્તક વાંચવાનો પ્રભાવ ઓછો થયો હશે એવું આપને લાગે છે કે? સાહેબ, મોબાઈલની અસર તો થઈ જ છે. બાકી જે વાંચવા વાળા છે એ તો મોબાઈલની બાજુ મૂકીને વાંચતા હોય છે. એવા ઘણા બધા અત્યારે જે લેખકો આપણે જોતા હોઈએ કે એમની પાસે મોબાઈલ તો ઓલરેડી હોય જ છે, બરોબર, પણ મોબાઈલને સ્વિચ ઓફ કરી દે. ખાસ માત્ર જીવન પૂરતો જ મોબાઈલ. હું પણ મોબાઈલ વાપરું, આપણે બધા જ મોબાઈલ વાપરતા હોય છે. મોબાઈલ મૂકવાની વાત નથી. અત્યારે મોબાઈલમાં એટલું બધું એવું આવે છે કે તમારે અમુક શબ્દોને આપણે એની જોડણી જોવી હોય તો મોબાઈલ દ્વારા તરત જોઈ શકાય. લેખકનું આખું સાહિત્ય, હા, લેખકનું સાહિત્ય વચ્ચે આજે કોઈ ટોપિક ઉપર આપણે એનું વિશ્લેષણ કરવું હોય તો પણ ટોપિક લખો તો આપણે જે વિચારો હોય સિવાય એ વિચારો પણ આપણને આપતા હોય છે. એવું નથી મોબાઈલને મૂકી દેવાનો. હા, મોબાઈલનો કામ પૂરતો ઉપયોગ કરવાની વાત છે કે મોબાઈલ આપણા જીવનમાં નકારાત્મક નહીં, હકારાત્મક અસર કરે એવી રીતે એનો પ્રમાણસરનો ઉપયોગ કરવો જોઈએ. મને લાગે આપ કહો છો એ રીતે મોબાઈલ પણ લોકો વાંચે તો છે ને, વાંચન કલા તો છે જ. પુસ્તકના પત્તા વાંચે કે મોબાઈલમાં એપ વાંચે, બધું સરખું છે. એટલે વાંચન કર્યા પછી માણસના જીવનમાં પરિવર્તન આવે. તો અમારું એવું માનવું છે કે પુસ્તકે જેમ આપણે રૂબરૂ વાત કરીએ છીએ એમ પુસ્તક દ્વારા રૂબરૂ વાત થાય છે. એટલે થોડો એમાં ફરક પડતો હશે, છતાં આપ તો વધારે એના વિશે જ્ઞાની છો એટલે વધારે આપણે પ્રશ્ન નહીં પૂછું. પણ આપ હવે જે કંઈ કરવા માંગો છો અત્યારે તાત્કાલિક સમાજમાં આપણે શું સંદેશ આપવા? આજે વિશ્વ પુસ્તક દિવસ છે, જાણો છો. એટલે આવા પુસ્તક દિવસ માત્ર આપણે લાઇબ્રેરીમાં જઈને બે પુસ્તક વાંચીએ કે કોઈને માહિતી આપીએ એ પૂરતું નથી. આજીવન એના માટે શું કરી શકાય એવું કોઈ આપની પાસે પ્લાન કરો? હા સાહેબ, જીવન છે એટલે રમત ગમત છે, વાંચન છે, આ જીવન સાથે જોડે રાખવું જ જોઈએ. સંગીત છે. હા, સંગીત છે, આ જે કલા છે, બરોબર છે. સવારે અથવા સાંજે જે એમને ટાઈમ મળે એમાં થોડુંક તો વાંચવું જ જોઈએ, એવું મારો પોતાનો આગ્રહ. વાંચવાથી આપણી અંદર જે હોય એ તો ડિલીટ થતું જ નહીં, વધારે આવવાનું જ છે. અત્યારે જે બાળકો છે એ તો એમનો અભ્યાસ વાંચવાનો છે, પણ આ સિવાય જે બીજા લોકો છે, એક સાહિત્યને લગતું કોઈ સંગઠન હોય એમાં જોડાવવું જોઈએ. કારણ કે હું પોતે છું તો અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, એમાં મને જવાબદારી આપી. આ બનાસ સાહિત્ય કલા સંઘ સાથે જોડાયેલા. હા, બરાબર છે. તો આવા સંગઠન સાથે જોડાઈ અને સાહિત્યનું અંદર એનું કેવી રીતે સંવર્ધન થઈ શકે આવા પ્રયાસો કરવા જોઈએ. અને દરેકે વાંચવું જોઈએ અને સારું વાંચવું જોઈએ. આપણને ઉપયોગી રહે, આપણા દ્વારા આપણા વિચારો બીજાને પણ સારી રીતે મળે. પ્રકાર આપ જાણો છો, એક તો અશ્લીલ સાહિત્ય કહેવાય છે, એટલે એક શ્લિષ્ટ સાહિત્ય. એટલે એ જે સાહિત્ય છે એમાં કેટલાક સામાન્ય મેગેઝિન જેવા સામાન્ય જેને વાંચવાથી કોઈ આપણને બોધ ના મળે, પણ કેટલાક એવા સરસ હોય છે સાહિત્યના પ્રકાર કે વાંચવાથી બોધ મળે છે. એવા બે ત્રણ પ્રકાર વિશે આપ કંઈક માહિતી આપશો? આપણે અત્યારે અહીં બેઠા, બરોબર, લાઇબ્રેરી ડીસાની, તો અહીં પણ એવા ઘણા બધા પુસ્તકો છે કે એમને વાંચી શકાય. નવલકથા છે, લઘુ વાર્તા છે, ટૂંકા લેખો છે, આત્મકથાઓ છે, વિજ્ઞાન સંબંધી છે, બરોબર. હા, ભવિષ્યમાં એ વિદ્યાર્થી અથવા કોઈ લોકો કેવી રીતે એમની પ્રગતિ કરવી, તો આવા પુસ્તકો આપણે વાંચવા જોઈએ. એમનાથી આપણને ઘણો બધો ફાયદો થતો હોય. રણવીર સાહેબ, આપણે સરસ વાત કરી કે આપ શિક્ષણનું કામ કરો ત્યારે એકદમ તલ્લીન થઈ જાઓ છો, બાળકો જોડે બાળકો જેવા થઈ જાઓ છો. અને કોઈ પણ આદર્શ શિક્ષક પહેલા વિદ્યાર્થી હોય છે, અને વિદ્યાર્થી જીવન આજીવન એ વિદ્યાર્થી રહે છે, તો કંઈક પોતે પણ નવું મેળવે છે અને બાળકોને પણ આપી શકે છે. અત્યારે બાળકો ટેક્સ્ટ બુક પૂરતું જ વાંચે છે લગભગ. તો એ ટેક્સ્ટ બુક પૂરતું આપણે જયારે હતા નાના ત્યારે ટેક્સ્ટ બુક સાથે બીજા સંદર્ભ ગ્રંથો વાંચવાનું આપણને ગુરુજીઓ કહેતા હતા, અને આપણે લગભગ અનુકરણ પણ કરતા. તો તેનો આપણને અત્યારે ભવિષ્યમાં ફાયદો થયો છે. તો અત્યારની નવી પેઢીને સંદર્ભ ગ્રંથો વાંચવા માટે શું કરવું એવું કંઈ આપ
માર્ગદર્શન આપો છો આપણી શાળામાં? આદર્શ સ્કૂલ જેવી આદર્શ પ્રતિષ્ઠિત સંસ્થા છે આપની ડીસાની, એના આપ શિક્ષક છો, એટલે આપ એના વિશે કંઈક કહેશો તો અમને ગમશે. હું ડીસાની આદર્શ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયેલો છે. કેટલા વર્ષ? લગભગ 15 વર્ષ થયું છે. જ્યારે બાળકોની સાથે અભ્યાસ અમને ભણાવવાનું થાય ત્યારે હમણાં મેં વાત કરી કે એકદમ બાળક બની જવું પડે. ભગવાન તો દેખે જ છે. આપણે વર્ગમાં જે કેમેરા ગોઠવેલા આપણે એવું માની લે કે કેમેરા છે, પણ કેમેરા તો છે, એમની વ્યવસ્થાના ભાગરૂપે હોય છે, પણ એ જે બાળકોની સાથે રહી અને આપણે જે ભણાવતા હોઈએ છીએ, બાળક જેવા બની જઈએ છીએ, બરોબર. તો એ દ્વારા એવી રીતે બનીએ તો જ બાળકની અંદર ટીચિંગ આવતું હોય છે, અને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં સાહેબ. મેદાનમાં જવાનું, એનો સંદર્ભ મેદાનમાં જઈ અને બાળકને ગમે તેવી પ્રવૃત્તિ કરાવવાની. અમારી જે આદર્શ પ્રાઇમરી સ્કૂલ છે તો એની અંદર યોગ, પછી સૌકા, શારીરિક શિક્ષણ, આવા વિષય અંદર નૈતિક મૂલ્ય નો વિકાસ કેવી રીતે થાય, એવા હવે દાખલા તરીકે વરસાદનો નિબંધ છે તો વર્ષા ઋતુ હોય ત્યારે બાળકોને જ ઉભા રાખવાના, વરસાદ આવે છે અને પછી નિબંધ, એટલે બાળકોને કેવું જ ના પડે, બાળક દાંતે વરસાદ વિશે નિબંધ લખી દે. આવું પ્રેક્ટિકલી જયારે આપણે સમજાવતા હોઈએ ને ત્યારે બાળકની અંદર એની સીધી અસર થતી હોય. શિક્ષક જાગૃત હોય તો બાળકને જાગૃત કરી શકીએ છીએ. સરસ તમારી ભાવના છે, ખૂબ સરસ વિચારો આપના દ્વારા અમને જાણવા મળ્યા. સમાજને પણ અમે આ રીતે આપણે સંદેશો આપીશું ચંદુભાઈ ટીડીના માધ્યમથી, એમની યુટ્યુબ દ્વારા. અને આજનો દિવસ આ રીતે સફળ રહે અને કાયમી ધોરણે બાળકો પુસ્તકો વાંચતા થાય એવી શુભકામના સાથે આપણે જે કંઈ રજૂઆત કરી છે એના બદલ આપનો આભાર માનીએ છીએ. નમસ્કાર સાહેબ, આપ પણ ખૂબ સારી રીતે સાહિત્યનું નોલેજ ધરાવો છો. આપણી સાથે સાથે ચંદુભાઈ એટીડી જે શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ વિજેતા પણ છે, પોતે પણ બીજાને પ્રોત્સાહન આપવું અને બીજો કેવી રીતે પ્રગતિ કરે, અને એમને પણ ખૂબ ખૂબ આ સમય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. સારા સાહિત્યકાર, સારા જે સમાજમાં કામ લોકોને ઘરે જવાનું પ્રોત્સાહન આપવું. ખૂબ સરસ. ખૂબ કામ કરતા હતા. ખૂબ આભાર. સરસ સરસ. ભલે ભલે સાહેબ.